રૂકમણીજી પત્ર લખે છે પરમાત્મા. જો આપણે ત્યાં અનેક પત્રો પ્રસિદ્ધ છે. પહેલો પત્ર રૂકમણીજીએ લખેલો પ્રેમ પત્ર, વિનંતી પત્ર. બીજો પત્ર ભગવાને લખેલો પત્ર ગોપીજનો માટે, સંદેશ પત્ર. એ જ રીતે નિત્ય શ્રી ગુસાઈજી, શ્રીનાથજી બાબાનો 6 માસનો વિયોગ થયો ત્યારે રોજ શ્રી ગુસાઈજી એક પત્ર લખે, શ્લોક લખે અને શ્રીનાથજી બાબાને મોકલે. એને કહેવાય વિજ્ઞપ્તિ પત્ર. શ્રી ગુસાઈજી 9 વિજ્ઞપ્તિઓ શ્રી શ્રીનાથજી બાબાને લખી. અને એ જ રીતે સુપ્રસિદ્ધ શ્રી હરિરાય મહાપ્રભુજીએ પોતાના લઘુવ્રતાના શોકના નિવારણ માટે લખેલા પત્રો, જેને શિક્ષા પત્ર કહીએ છીએ. આટલા પત્રો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. અને એમાં રૂકમણીજીનું આ દિવ્ય પત્ર નવધા ભક્તિ દ્વારા ભગવાનનું વર્ણ, આજ ભગવાનના વિવાહોની કથા છે. અષ્ટપટરાણી ને 9માં 16,000 કન્યાઓ, એટલે 9 વાર ભગવાને સહેરો ધારણ કર્યો. એ નવધા ભક્તિ એટલે શરૂઆત જ રૂકમણીજીના પત્ર સુત્વા ગુણાન ભુવન સુંદર શુણવતામ, તે ગુણોને સાંભળ્યા છે. નવધા ભક્તિમાંની પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ અને છેલ્લી ભક્તિ આત્મનિવેદન ભક્તિ. એટલે 16,000 કન્યાઓને મુક્ત કર્યા અને ભગવાને કહ્યું કે તમે ઘરે જાઓ. ત્યારે એ કન્યાઓ કહેવા લાગી કે પ્રભુ અમે તો આપના શરણમાં છીએ, સંસાર અમારો સ્વીકાર નહીં કરે. અરે એક રાત્રિ પણ જો કન્યા ક્યાંક રહી જાય તોય નિંદા કરે છે. આટલા સમયથી અમે અસુરની કેદમાં છીએ, આપ અમને મુક્ત કરો છો પણ મુક્તિ જ અમારું બંધન બની જશે. આપ અમારો સ્વીકાર કરો. આત્મનિવેદન કર્યું અને ભગવાને 16,000 રૂપ ધારણ કરીને વિવાહ કર્યા છે. તો આમ નવધા ભક્તિ દ્વારા પ્રભુનું વર્ણ, એ જ આ 9 પ્રકારના વિવાહ છે. યા અનેક વિવાહોની કથાઓની ચર્ચા જો શાસ્ત્રોમાં કરીએ તો પહેલો પ્રસિદ્ધ છે તુલસી વિવાહ. દેવ પ્રબોધિની આવે, શીતકાળનો પ્રારંભ માનવામાં આવે. અને તુલસીજીના શાલિગ્રામજી સાથેના વિવાહ, એ પ્રસિદ્ધ કથા તુલસી વિવાહની કથા છે. અને શાલિગ્રામ રૂપે પ્રભુ બિરાજમાન, ભગવાન વિષ્ણુ બિરાજમાન થયા. અને બંનેના વિવાહનું મહાત્મ્ય આજે પણ ખૂબ વિશેષ રૂપે ગાવામાં આવે છે. એ જ રીતે બીજો વિવાહ, ત્યાં રૂકમણી વિવાહ, જે ભાગવત કથામાં કરવામાં આવે. અને રૂકમણીજીનું હરણ કરી અને વિશેષ રૂપથી રૂકમણી ભગવાન આજે પણ માધવપુરમાં ખૂબ ધામધૂમથી પ્રભુના વિવાહના ઉત્સવ ઉજવવામાં આવે છે. તો પ્રસિદ્ધ છે બીજો ઠાકોરજી સંબંધી વિવાહ, એ રૂકમણી વિવાહ. રૂકમણીજીનું હરણ કરી અને પ્રભુ પધરાવી ગયા. આપણે પણ પ્રભુને એ જ કહીએ કે અમે પણ બંધનોમાં બંધાયેલા છીએ, અમે આપની પાસે આવી શકીએ એમ નથી. પ્રભુ અમને ઉપાડી જાઓ ને તો જ તમારા ભેગા આવીએ એમ. બાકી આ જીવ સંસારના બંધનોમાંથી છૂટી શકે એમ નથી. પ્રભુ અમારું પણ આપ હરણ કરી જાઓ. ત્રીજો વિવાહ, એ છે વિવાહ ખેલ. હવેલીઓમાં જે વિવાહનો મનોરથ કરવામાં આવે છે, એ નથી હોતો રૂક્ષ્મણી વિવાહ, નથી હોતો તુલસી વિવાહ, પણ એનું નામ છે વિવાહ ખેલ. બ્યાહ કી બાત ચલાવન આયે. ઠાકોરજી અને સ્વામીજીના સગાઈ, વિવાહ, એના મનોરથો કરવામાં આવે. અને લીલી પરિક્રમામાં તમે ગયા હો તો સંકેત વનમાં જયારે યાત્રા આવે અને ત્યારે ઠાકોરજીના સ્વામીજી સાથેનો વિવાહ ઉત્સવ થાય. અને કહેવાય છે કે સ્વયં બ્રહ્માજીએ આવી ભગવાન અને રાધાજીના વિવાહ કરાવ્યા છે. એવા પ્રસંગો વ્રજ લીલામાં ગાવામાં આવે. એટલે ઘણી વાર લોકો પ્રશ્ન કરે કે રાધાના વિવાહ કૃષ્ણ સાથે કેમ ન થયા, અને આધુનિક કવિઓ ખૂબ એના પર કરતા હોય છે. પણ વ્રજ લીલામાં એ પ્રસંગો છે કે જ્યાં રાધાજીના સ્વામીજી સાથે, સ્વામીજીના ઠાકોરજી સાથે વિવાહ થયા. પણ વિવાહ ખેલ, ખેલનો અર્થ થાય લીલા. પ્રભુ માટે વ્રજની જેટલી પણ પ્રસંગો છે બધા લીલા રૂપે છે.
એટલે ત્યાં 16 સંસ્કારમાંનો કોઈ સંસ્કાર યા વિવાહ સંસ્કાર કે પાણીગ્રહણ સંસ્કાર નથી. એ તો પ્રભુની આ લીલા છે, વિવાહ ખેલ છે. અનેક પ્રકારના પદ સાહિત્યમાં સગાઈ માટેની વાત આવે છે, વિવાહ નક્કી કરવાની વાત આવે છે કે જ્યારે વૃષભાનજીને ખબર પડી ટીકો લઈને જવાનું છે, મોતીની માળા લઈને ગયા નંદ બાબાને ત્યાં. લાલનને મોતીની માળા પહેરાવી અને કહ્યું, અમે તો અમારા તરફથી નક્કી ત્યારે માનશું જે અમે બસરાઈ મોતીની માળા ઠાકોરજીને ધરાઈ છે એનો મોતીનો મહેલ અમારી રાધા માટે બનાવે તો પછી અમે વિવાહ કરીએ. એવા અનેક પ્રસંગો વ્રજવાસીઓ પણ ગાતા હોય છે અને બધા વિચાર કરે કે અરે મોતીનો મહેલ એ પણ કાલે, આટલી જલ્દી બને ક્યાંથી, લાવવા ક્યાંથી? ચિંતામાં પડ્યા યશોદાજી અને નંદ બાબા. ઠાકોરજીએ કહ્યું, ચિંતા ન કરો, હું વ્યવસ્થા કરીશ. મોતીની માળા તોડી, પાછળ મોટું ખેતર હતું એમાં મોતી વેરી દીધા અને સવારના સમયે જુએ તો મોતીઓના ઝાડ ઉગ્યા છે અને ગુચ્છાના ગુચ્છા લટકી રહ્યા છે મોતીના. અને એમાંથી મોતીઓ તોડી વ્રજ ભક્તોએ મહેલ બનાવ્યો અને એટલા માટે એ સ્વામીજીના મહેલને મોતી મહેલ કહેવાય છે. અને સ્વામીજી રૂપ વલ્લભ છે એટલે આજે પણ નાથદ્વારામાં જ્યાં વલ્લભ કુલ બિરાજે એને મોતી મહેલ કહેવામાં આવે છે. આવો ભાવ આપણે ત્યાં પ્રસંગ કે એટલે મોતી મહેલ નામથી ઓળખાય, કારણ કે સ્વામીજીનો મહેલ ઠાકોરજીએ બનાવ્યો હતો. આ ભાવ આપણે તો ત્રણેય પ્રકારના વિવાહોના સુંદર પ્રસંગો આપણે ત્યાં ગવાય છે. અન્ય કથાઓના દર્શન આપણે કરીએ. કથાના અંતમાં આજે ધર્મસભાનું સુંદર આયોજન થશે. પૂજ્ય પિતૃ ચરણની અધ્યક્ષતામાં વલ્લભ કુલની સાનિધ્યમાં આ સુવર્ણ જયંતિ વર્ષની ધર્મસભા, પૃથ્વી પરિક્રમા મહોત્સવની ધર્મસભાનું આયોજન અંતમાં આપણે કરીશું અને ખૂબ બધાએ આનંદ કરવાનો છે. આવો પ્રવેશ કરી આગળની કથાઓના દર્શન કરતા. રુક્ષ્મણીજી સાથેના વિવાહનો પ્રસંગ આવ્યો. આગળ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રદ્યુમ્નજીનું પ્રાગટ્ય થયું. અલૌકિક કામદેવનો અવતાર છે પ્રદ્યુમ્નજી. ભગવાનના પુત્ર છે. ભગવાનની આ લીલા મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુ 4 વ્યૂહથી કરે છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. આ ચતુર્વ્યૂહથી પ્રભુ લીલા કરે. પૂર્ણ અવતાર હોય ત્યારે 4 વ્યૂહથી ભગવાન લીલા કરતા. એટલે પણ રામચરિતમાં પણ 4. પૂર્ણ અવતાર જ્યાં છે ત્યાં ચતુર્વ્યૂહની લીલા છે. એટલે મહાપ્રભુજી દશમસ્કંદના પ્રારંભમાં જ કારિકા લખતા હેતુ ઉદ્યમ સ્વીકરણ કાપટ્ય હિ પ્રથમો મહાન. પ્રથમ પ્રકરણમાં હેતુ ઉદ્યમ સ્વીકરણ અને કાપટ્ય 4 અધ્યાય જન્મ પ્રકરણ. અમુક અમુક ક્રિયાઓ, અમુક અમુક લીલાઓ કરવા માટે જુદા જુદા વ્યૂહ દ્વારા ભગવાનને લીલા કરે છે. જેમ અસુરોને મારવા છે તો સંકટસર વ્યૂહથી લીલા છે. આમ પ્રદ્યુમ્નજી પ્રભુના પુત્ર છે. અલૌકિક કામદેવનો એ અવતાર છે. જો હમણાં વસંત પંચમી આવશે ને ત્યારે કળશનું પૂજન થશે. એમ ઋતુ પ્રમાણે જોવા જાઓ તો વસંત ઋતુ વસંત પંચમીથી શરૂ થતું નથી. તમે ઋતુ જુઓ, છતાંય કળશનું પૂજન કરી વસંતનું પૂજન કેમ કરીએ છીએ? કારણ કે એ દિવસે પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય દિવસ છે. વસંત પંચમીના દિવસે એમનો જન્મ થયો. અને આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવના અવતાર છે. અને એટલા માટે યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે તો કે સ્મર પિતુઃ શ્રિયમ બિપ્રતિમ. સીધું એમ ન કહ્યું કે કૃષ્ણની શોભાને ધારણ કરવા વાળા, પણ કૃષ્ણને સમજાવતા કહ્યું સ્મર પિતુઃ. સ્મર એટલે કામદેવ. આગળ પણ સ્મર શ્રમ જલાણુભી. સ્મર એટલે કામદેવ અને એના પિતુ એના પિતા એટલે શ્રી કૃષ્ણ. એની શોભાને ધારણ કરવા વાળા ભગવાન. તો એ કામદેવ રૂપ પ્રદ્યુમ્નજી. અને પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. સબરાસુર લૌકિક કામનો અવતાર છે. કામોસ્મિ ભરતર્ષભ, કાલોસ્મિ ભરત. આપણે ત્યાં તો અનેક પ્રકારની ચર્ચાઓ છે. આ કામ અલૌકિક પણ છે ને લૌકિક પણ છે. અલૌકિક કામ એ ભગવત પ્રાપ્તિ માટેનો કામ છે.
કે જ્યારે વસંતના આગમનના કીર્તનો ગવાય છે, 40 દિવસ અને 41મો ડોલનો આ 40 દિવસનું કે ચારેય યુથને 10-10 પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે છે. અને એમાં પણ 4 ચોવા, ચંદન, અબીર, ગુલાલ, ચારેય યુથના રંગ. ચોવા કાળો હોય યમુનાજીનું યુદ્ધ, પીળો હોય ચંદન સ્વામીજીનું યુદ્ધ, અબીર શ્વેત હોય ચંદ્રાવલીજીનું યુદ્ધ, લાલ લલિતાજીનું યુદ્ધ. આમ ચારેય મુખ્ય યુદ્ધ છે એ ઠાકોરજી સાથે ખેલે છે. આવા અનેક ભાવો આપણે છે. સ્મરપિતુ અલૌકિક કામદેવ રૂપ શ્રી ઠાકોરજી, એના પિતા રૂપ. એવું જયારે પ્રસંગ આવે છે રામાયણમાં, કામદેવ મહાદેવજીને મોહિત કરવા માટે ગયો, ત્રીજું લોચન ખોલ્યું મહાદેવજી, બળીને ભસ્મ થઈ ગયો. પત્નીનું નામ છે રતિ, અને કામદેવની પત્ની રતિ રડતી રડતી આવી વિનંતી કરવા લાગી કે પ્રભુ મારા પતિ મને ક્યારે મળે, તો શરીર વગરના થઈ ગયા. એટલે જ કામદેવનું એક નામ છે અનંગ, જેને અંગ નથી, શરીર નથી. અનંગ કોટી લાજે, અલૌકિક કામ, કરોડો કામદેવ જેવા. અને બળીને ભસ્મ થઈ ક્યારે મળે, તો કે જબ જતું બંધ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય હોહી પતિ તોરા. કૃષ્ણ અવતાર થશે, એના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. અહીંયા સુંદર પ્રસંગ છે પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યનો, અને લાંબી કથા છે, વિસ્તારમાં ન જતા રતિ સાથે એમના વિવાહ થયા. અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. સમંતક નામનો મણી એની પાસે છે, રોજ 8 ભાર સોનું આપે. પ્રભુને થયું કે જો આ મણી રાજ્યકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. સમજાવ્યો સત્રાજીત, માન્યો નહીં. સૂર્યનો ઉપાસક હતો અને સૂર્યનારાયણની કૃપાથી એને આ મણી મળેલો, અને આ મણીને કારણે એવું તેજ એનું થઈ ગયું કે એ રાખીને સાથે રાખીને સભામાં પ્રવેશે તો એમ લાગે જાણે સૂર્યનારાયણ પોતે આવી ગયા, એવો પ્રબળ પ્રતાપ એનો લાગે. પ્રભુએ સમજાવ્યા, ન માન્યા. એકવાર એના નાના ભાઈને આ મણી આપેલો. પ્રસેન ગળામાં મણી બાંધી શિકાર કરવા માટે ગયો શિકાર કરવા, પણ પોતે શિકાર થઈ ગયો. આટલી વાર થઈને ભાઈ આવ્યો નહીં, એટલે બધાને અને ખાસ કરીને સત્રાજીતને એમ થયું કે મારા ભાઈને મારી અને મણી ભગવાને લઈ લીધો, ભગવાન પર આળ લગાડી. જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી. અને એટલા માટે સારું કરવા નીકળો તો ક્યારે એવું માનીને ન નીકળતા કે તમને બધા સારા જ મળશે. ગમે તેવું સારું સત્કર્મ કરવા પણ જાઓ ને, એવી આશા રાખશો ને કે મને બધા સારા જ મળે, તો સત્કર્મ કરી નહીં શકો. અત્યારના સમયમાં સારું કરવા માટેની પણ ચતુરાઈ હોવી જોઈએ આપણામાં. જો એ કુશળતા તમારી અંદર નથી ને તો સારું કામ પણ આ દુનિયા તમને કરવા નહીં દે. અને એટલા માટે પોતાના સત્કર્મો, પોતાના પુણ્યો, પોતાની ભક્તિ આજના સમયમાં કરવા માટે ચતુરાઈ જોઈશે. નહીં તો રડવા બેસતો ને તો લોકો રડાવ્યા જ કરશે. એવું તો ઘણી વાર કહું, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ભોળા હોય એની જોડે ભગવાન ને, મૂર્ખાનો ના હોય. તમે ભગવાન અવસર આપી રાખે છતાંય તમે કરી ન શકો. પોતાના સંકલ્પોને પૂર્ણ કરવાની ચતુરાઈ તો હોવી જ. નહીં તો આ દુનિયા પુણ્યો પણ નહીં કરવા દે. જે દિવસે તમને એમ થાય કઈક કરું સારું, એટલામાં કોઈક મળશે કરાતું હશે. આ તો બધું થાય, કાંઈ આપણે આવેશમાં નહીં આવી જવાનું, આપણે તો ધ્યાન રાખવાનું, જોઈએ હજી થાય છે કે નહીં. લોકો તમને સત્કર્મો નહીં કરવા દે. એટલા માટે એવી અપેક્ષા ન રાખો કે તમે સારું કર્યું તો સામે વાળો પણ તમારી જોડે સારું જ કરે. અને દરેકના હાથમાં પુણ્યો લખાયેલા હોતા નથી. તમારા હાથમાં લખેલા હતા તો તમે એનું સારું કરી શક્યા. એના ભાગ્યમાં પુણ્ય નહોતું તો એ તમારી જોડે સારું ન કરી શકે. એટલે કડવા અનુભવો થાય એનાથી સત્કર્મો મૂકી નહીં દેવા. થાય દુનિયામાં દરેક પ્રકારના લોકો છે, મૂકી દઈશું તો નુકસાન આપણને જ જશે. એ દુનિયામાં દરેક પ્રકારના લોકો મળશે. એ આપણા જેવો સારો નથી થતો તો આપણે એના જેવા ખરાબ કેમ થઈએ? કડવા અનુભવ દુનિયા કરાવશે જ, પણ મારે સત્કર્મો કરવા છે. અને એટલે જ આપણે તો લેનારને પગે લાગીએ છીએ.
જેને તમે દાન આપો એને પગે લાગો છો, કારણ તમે એને વસ્તુ આપી જે આજે છે ને કાલે નથી રહેવાની. સ્વીકારીને એને તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું. એટલે મોટો દાતા એ તો લેનારો છે. આપણે વસ્તુ આપીએ છીએ ને પુણ્ય આપે છે. વસ્તુ કરતા પુણ્ય અણમોલ છે. સૌથી મોટો દાતા એ છે જે આપણા જીવનમાં સદવિચાર આપે છે, ભક્તિ ભાવ આપે છે, પ્રભુ માટે સ્નેહ આપે છે, સત્કર્મ કરવાની વૃત્તિ આપે છે. જે આવો વિચાર અને પ્રેરણા આપે ને એ જ આપણા જીવનનો સૌથી મોટો દાતા છે. વસ્તુ આજે છે ને કાલે નથી રહેવાની. સારા વિચારો હશે ને એ છેક સુધી જીવનને ઉન્નત બનાયા કરશે. તો સત્કર્મ કરવા માટે પણ ચતુરાઈ જોઈએ. સારું કરવું તો કઈ રીતે કરી લેવું. લૌકિક કામ તો કોઈના કહેવાથી છોડતા નથી. સેવામાં જતા હોઈએ, હવેલીમાં જતા હોઈએ, સંસ્થાઓમાં કાર્ય કરતા હોય, ઘણી વાર મેં આટલું કર્યું તોય પેલો આમ બોલ્યો, હવે આવીશ જ, હવે તો કરીશ જ. પેલો તો બોલીને જતો રહ્યો, તમારા હાથમાં આવેલા પુણ્યો તમે કેમ છોડે? નુકસાન એ બોલી ગયો એ નહોતો, નુકસાન એ હતું કે તમે તમારા હાથમાં આવેલા પુણ્યોને છોડી દીધા. એટલા માટે કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલા સત્કર્મો મૂકી નહીં દેવા. ઘણી વાર એની કોઈ બોલવાની કિંમત ન હોય, કઈ મૂલ્ય ન હોય, કઈ કોઈ અસર ના હોય, તોય આપણે ઘણી વાર નાદાન વ્યક્તિઓના વચનોને પણ એટલું મહત્વ આપી દેતા હોઈએ છે કે સારા સારા સત્કર્મોને છોડી દેતા હોઈએ. એ તો બોલે, એના બોલવાથી શું? મારા જીવનમાં ઠાકોરજી મને આ સેવા આપી છે, મને આ સત્કર્મ આપ્યું છે, મારે કોઈ લૌકિકના કહેવાથી ઠાકોરજીનું આપેલું સત્કર્મ છોડવું નથી. એટલા માટે પોતાના સંકલ્પ માટે કટિબદ્ધ રહેવું. પ્રભુને થયું કે હું આ લોકોને સમજાવવા જઈશ તો સમજશે નહીં, લા હું પોતે મણી શોધું અને શોધીને આપીશ. પ્રભુ પોતે શોધવા માટે નીકળે. શોધતા શોધતા વનમાં જયારે પરિભ્રમણ કરે છે ત્યારે જોયું તો પ્રસેનનો મૃતદેહ પડ્યો છે. બાજુમાં સિંહના પંજાના નિશાન. લાગે છે કે સિંહે મારી નાખ્યો. સિંહના પંજાની પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન દેખાયા. એની પાછળ પાછળ ગયા તો એક ગુફા આવી, ગુફાની અંદર પ્રવેશ કર્યો અને એક રીંછે તરાપ મારી. ભયંકર યુદ્ધ થયું પ્રભુ સાથે. ખબર પડી આ રીંછ કોઈ સાધારણ નથી, રામા અવતારના જાંબુવાનજી છે. ખ્યાલ આવ્યો કે પ્રભુ છે. કયું મણી તો રાખો પણ મારા સંસારનો મણી જાંબુવતીજી સાથે વિવાહ કરો. પ્રભુએ વિવાહ કર્યા. મણી લઈને સત્રાજીતને આપ્યું. સત્રાજીતે કહ્યું સત્યભામાજી સાથે વિવાહ કરો. અન્ય વિવાહોની કથા આવી. સત્યા, ભદ્રા, લક્ષ્મણા, કાલિંદી અનેક અષ્ટપટરાણીઓ ઠાકોરજીને થયા. કહ્યું ને ભૂમિ રાપો નનો વાયો ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. આ અષ્ટદા પ્રકૃતિ એ જ અષ્ટપટરાણીઓ છે. મનની 16,000 વૃત્તિઓ એ જ આ 16,000 કન્યાઓ છે. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. વિનંતી કરી છે પ્રભુ અમને મુક્ત કરાવો આ અસુરની કેદમાંથી. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા. ચારે બાજુ પાણી ને વચ્ચેનો કિલ્લો અને મૂર નામનો દૈત્ય કિલ્લાની રક્ષા કરતો. ભગવાને મૂરને માર્યો અને ભગવાનનું નામ પડ્યું. બોલો મુરારી ભગવાન કી જય. મૂરના હરી 16,000 કન્યાઓને મુક્ત કરી છે. જાઓ તમે તમારા ઘરે જાઓ. પ્રભુ આ કૃપા નથી, આ સજા છે. અરે તમને મુક્ત કરું છું. મુક્ત કરો છો પણ સંસાર અમારો સ્વીકાર નહીં કરે. આ સંસાર છે ને માણસોની ભૂલ જલ્દી માફ કરતો નથી. અને ભગવાન એવું છે મોટામાં મોટી ભૂલોને ક્ષણમાં માફ કરી દે છે. વ્યક્તિ અને ભગવાનનો આ જ ભેદ છે. જૂની જૂની ઘટનાઓને પણ યાદ રાખી આપણે ક્યારે પણ એ વ્યક્તિનો સ્વીકાર કરવા તૈયાર નથી થતા. અને પ્રભુ તો પ્રેમથી પુકારે ને કોઈ ભક્ત તો કહે અપી ચેતો દુરાચારો બચતે માં અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય. કહ્યું એને પાપોને ક્ષમા કરી ભગવાન સ્વીકારી લે છે. અહીંયા શરણે આવીને કહ્યું કે અમે આત્મઘાત કરી લઈશું જો આપ અમારો સ્વીકાર નહીં કરો.
કારણ કે આ સંસાર અમને અપનાવશે નહીં. 16,000 રૂપ પરમાત્માએ ધારણ કર્યા. પ્રભુ ઈચ્છે તો 16,000 દાસીઓ બનાવીને રાખી શકત, પણ પ્રભુ સ્ત્રીનું સન્માન કરતા 16,000 રૂપ ધારણ કર્યા પરમાત્માએ, અને એક જ મુહૂર્તમાં 16,000 વિવાહ કર્યા. વિચાર કરો, જો એક દિવસે એક કરે ને તો છેલ્લીનો વારો આવે તો 54.5 વર્ષ થાય, અને પહેલા શરૂ થયું ત્યારે જો 20 વર્ષના એ હોય તો 74.5 વર્ષની કન્યા પધરાવો સાવધાન. પ્રભુએ એક જ મુહૂર્તમાં વિવાહ કર્યા.